ભાવનગરના પાલીતાણાના નાની માળ ગામમાં એક અજીબ ઘટના સામે આવી છે। એક લીમડામાંથી સતત ધુમાડો નીકળે છે। નાની માળ ગામના દુધાળા રોડ ઉપર લવિંગિયા દાદાનું મંદિર આવેલું છે। અહીં આવેલા લીમડાના ઝાડમાંથી સતત ધુમાડો નીકળી રહ્યો છે। છેલ્લા 2 થી 3 દિવસથી આ ઘટના બનતા આજુબાજુના ગામના લોકોમાં કુતૂહલ સર્જાયું છે। આસપાસના ગામના લોકો આ લીમડાને જોવા માટે ઉમટી રહ્યા છે। ત્યારે વધુ વાત કરવા જોડાઈ ગયા છે મારા સંવાદદાતા વિશાલ જણાવશો આ લીમડામાંથી છેલ્લા 2 થી 3 દિવસથી ધુમાડો નીકળી રહ્યો છે ત્યારે તેની પાછળનું કારણ શું અને લોકોમાં કેવી કુતૂહલતા? જી પ્રીતિ, તમને જણાવી દઉં કે પાલીતાણા તાલુકાનું નાનીમાળ ગામ છે, જ્યાં વર્ષો જૂનું મંદિર આવેલું છે ને જ્યાં લીમડો આવેલો છે। જે લીમડામાં 2 દિવસથી અચાનક જ ધુમાડો નીકળી રહ્યા છે, જેને ગ્રામજનોમાં કુતૂહલ સર્જાયું છે અને ગ્રામજનો દ્વારા ફાયર ફાઈટરને જાણ કરવામાં આવી હતી અને ફાયર ફાઈટર પણ આવ્યું હતું, પણ આગ નીકળવામાં આવી હતી એમાં, અને ફાયર ફાઈટર વાળા પણ 2 બંબા ખાલી કરીને જતા રહ્યા હતા। આનું કોઈ પણ પ્રશ્ન આવ્યો નથી અને ગ્રામજનોમાંથી મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે દર્શનાર્થે। જી આભાર વિશાલ સમગ્ર વિગતો માટે।